હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ હશો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરોબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તમારે બધાને શીખવું છે ને, તો આપણે શીખીશું. પરંતુ આજે આપણે શું શીખવાનું છે, ખબર છે કોઈને? તો આજે આપણે શીખીશું દરિયાની અજાયબ જીવસૃષ્ટિ. શું શીખવાનું છે આજે આપણે? દરિયાની અજાયબ જીવસૃષ્ટિ. આપણે લોકો બધા જમીન પર રહીએ છીએ. અમુક પ્રાણીઓ જે છે, પક્ષીઓ જે છે, એ આકાશમાં ઉડી શકતા હોય અને અમુક એવા પણ જીવો છે કે દરિયાની અંદર રહેતા હોય, એટલે કે પાણીમાં રહેતા હોય. તો આપણે આજે એવા જ કંઈક પ્રાણીઓની સમજૂતી મેળવવાની છે. એટલે આજે આપણે શીખીશું દરિયાની અજાયબ જીવસૃષ્ટિ, બરાબર? આપણે જળચર પ્રાણીઓ વિશે સમજૂતી તો મેળવી જ છે. તો જળચર પ્રાણીઓ કયા કયા હતા? યાદ આવે છે કોઈને? આપણે બધા ઘણા બધા જળચર પ્રાણીઓ જોયા હતા. એમાં આપણે લોકોએ માછલી, ઓક્ટોપસ, ડોલ્ફિન, શાર્ક, જેલીફિશ, તારા માછલી, આવા ઘણા બધા દરિયાઈ જીવસૃષ્ટિ વિશે સમજૂતી મેળવી હતી, બરોબર ને? તો આજે પણ આપણે એવી જ કંઈક જીવસૃષ્ટિ વિશે સમજૂતી મેળવવાની છે, બરોબર છે? સમજાય છે તમને દરેકને? તો આપણે લોકો જોઈએ કે સૌથી પહેલું શું આવે છે. હું તમને લોકોને જે કંઈ સમજાવું છું એ બધું જ તમારે લોકોએ યાદ રાખવાનું છે, બરોબર? તમારે લોકો પણ મારી સાથે વાંચતું જવાનું છે અને બધું જ યાદ રાખવાનું છે, બરોબર? વિશ્વના મહાસમુદ્રમાં જીવંત એવી માછલીની 25,000 જાત છે. આપણું જે વિશ્વ છે એમાં જે મહાસમુદ્ર છે એમાં જીવંત એવી માછલીની 25,000 જાતો છે. કેટલી જાતો છે માછલીની? 25,000 જાતો છે, બરોબર? આપણે લોકો કેમ આપણા ફેસથી, એટલે કે આપણા મોઢાથી ઓળખાઈએ છીએ ને, જે માણસના મોઢા સરખા નથી હોતા એમ માછલીઓ પણ સરખી હોતી નથી. માછલીઓ પણ ઘણી બધી પ્રકારની આવે છે. એ બધી જ માછલીઓમાં કેટલી જાતની માછલીઓ હોય, ખ્યાલ છે કોઈને? માછલીઓ 25,000 જાતની હોય છે. તેમાં 250 જાતની શાર્ક માછલી છે. એ બધી જ માછલીઓમાં 250 જે છે એ શાર્ક માછલી છે. કઈ માછલી છે? શાર્ક માછલી, બરોબર? તો હું તમને લોકોને શાર્ક માછલી બતાવું છું. તમે લોકો આ જે ચિત્ર છે એ તમે લોકો જુઓ. શું દેખાય છે તમને ચિત્રમાં? આ જે ચિત્ર છે એ શાર્ક માછલીનું છે. તમે લોકો જુઓ, જે શાર્ક માછલી છે એના આ દાંત છે એ કેવા છે? કેટલા બધા તીક્ષ્ણ છે, દેખાય છે? અહીંયા આગળ એની આંખો છે અને અત્યારે આ માછલી તરી રહી છે, દેખાય છે ને? તો
આ જે શાર્ક માછલીઓ છે એ બીજી અન્ય માછલીઓને મારીને ખાતી હોય છે. બરાબર. તો આ જે શાર્ક માછલી છે એ એક જ પ્રકારની છે, પરંતુ હજુ આ શાર્ક માછલીની અંદર 250 જાતની શાર્ક માછલીઓ હોય છે. બરાબર. હવે આપણે લોકો આની પછીનું જોઈએ. સમુદ્રમાં માછલી ઉપરાંત 7 જાતના દરિયાઈ કાચબા પણ જોવા મળે છે. સમુદ્ર હોય ત્યાં આગળ મેં તમને લોકોને કીધું એમ કે ઘણા બધા દરિયાઈ જીવો હોય છે. તો એ જે દરિયાઈ જીવો હોય છે એની સાથે સાથે માછલી અને કાચબા પણ જોવા મળતા હોય છે. તો એ કાચબા જે હોય છે એ પણ 7 જાતના હોય છે. કેટલી જાતના કાચબા હોય છે? 7 જાતના. બરોબર. તમે લોકોએ કાચબો જોયો છે? જે લોકોએ કાચબો ન જોયો હોય એ અત્યારે જોઈ લે. અત્યારે આ કાચબો તમે જોઈ રહ્યા છો એ પાણીમાં તરી રહ્યો છે. હવે અહીંયા આગળ એનું મોઢું છે, આ એની આંખો છે અને આ એની પીઠ છે. અને કાચબો છે એ એવા પ્રકારનું પ્રાણી છે કે જે પોતાના હાથ, પગ અને મોઢું પોતાના શરીરની અંદર પાછું નાખી શકે છે. અને એની પીઠ હોય ને એનું વજન ખૂબ જ વધારે હોય છે. આપણે એવું પણ કહી શકીએ કે જાણે એક પથ્થર છે. તમે એની પીઠ ઉપર પથ્થર રાખી દો ને અથવા એની ઉપર ઊભા રહી જાઓ તો પણ એને કંઈ ન થાય. એટલે આપણે એમ પણ કહી શકીએ કે એને શરીર ઉપર એક પથ્થરો હોય છે. બરાબર. તો કાચબો જે છે એ જમીન પર પણ રહી શકે છે અને પાણીમાં પણ રહી શકે છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? તો હવે આપણે લોકો કાચબાની અન્ય પ્રજાતિઓ જોઈએ. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ 3 જાતના કાચબા જોવા મળે છે. ગુજરાતની દરિયા કિનારો છે ત્યાં આગળ ગ્રીન ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ આવા 3 જાતના કાચબા જોવા મળે છે. હવે ટર્ટલ એટલે કે કાચબો. બરોબર. તમે લોકો યાદ રાખજો કે ટર્ટલ એટલે કે કાચબો. કાચબા છે એ 3 પ્રકારના કાચબાના નામ અહીંયા આગળ લખ્યા છે. ગ્રીન ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ. આવા 3 પ્રકારના કાચબા જોવા મળે છે. હું તમને લોકોને એક પછી એક બધા જ કાચબાના ચિત્ર પણ દેખાડીશ. બરોબર. સૌથી પહેલો ટર્ટલ એટલે કે સૌથી પહેલો કાચબો છે ગ્રીન ટર્ટલ. તમે લોકો આ કાચબાને જુઓ તો તમને એ કાચબો કેવા કલરનો લાગે છે? લીલા કલરનો લાગે છે ને? એટલે જ આ કાચબાનું નામ પડ્યું છે ગ્રીન ટર્ટલ. શું નામ પડ્યું છે? ગ્રીન ટર્ટલ. બરોબર. તમે લોકો ધ્યાનથી જોજો, આ જે કાચબો છે એ ગ્રીન ટર્ટલ છે એટલે કે લીલા કલરનો કાચબો છે. હવે આના પછીનો કાચબો જોઈએ આપણે. તો એના પછીનો કાચબાનું નામ તમે લોકો સૌથી પહેલા ઉપર વાંચો. શું લખ્યું છે? રીડલી ટર્ટલ. શું લખ્યું છે? રીડલી ટર્ટલ. બરોબર. હવે તમે લોકો આ કાચબાનું ચિત્ર જુઓ તો તમને ખ્યાલ આવશે
કે આ જે કાચબો છે એ આ ગ્રીન કાચબાથી કંઈક અલગ લાગી રહ્યો છે. દેખાય છે ને? તમે લોકો ધ્યાનથી જોજો. આજે તમે જોઈ રહ્યા છો એ બંનેની આંખો છે, આ એનું નાક છે અને અહીંયા આગળ એનું મોઢું છે. દેખાય છે? હવે આના પછીનું કાચબો જોઈએ તો એના પછીના કાચબાનું નામ છે લેધર બેક ટર્ટલ. શું નામ છે આ કાચબાનું? લેધર બેક ટર્ટલ. તમે લોકો આ કાચબાનું ચિત્ર જુઓ તો આપણે પહેલા જે બે કાચબા જોયા એનાથી કંઈક અલગ છે આ કાચબો. દેખાય છે? એની પીઠ ઉપર આડી લીટીઓ છે અને એના હાથ છે એ બીજા કાચબા કરતા થોડાક લાંબા છે. દેખાય છે? તો આ જે કાચબો છે એનું નામ છે લેધર બેક ટર્ટલ. હવે મેં તમને લોકોને એ તો કહી જ દીધું કે ટર્ટલ એટલે કે કાચબો. બરાબર? તો બધા જ કાચબાઓ કંઈક ને કંઈક રીતે અલગ હોય છે. જે માણસોમાં અલગ અલગ હોય છે, માણસના મોઢા અલગ અલગ હોય છે, એવી જ રીતે આ કાચબા પણ અલગ અલગ હોય છે. એનું શરીર અલગ હોય છે, એના હાથ અલગ હોય છે, એનો રંગ પણ અલગ હોઈ શકે છે. બરોબર? તમે લોકોએ કાચબાને ધ્યાનથી જોઈ લીધા ને? તો સમુદ્રમાં કેટલા કાચબા જોવા મળે છે? સમુદ્રમાં માછલી ઉપરાંત 7 જાતના દરિયાઈ કાચબા પણ જોવા મળે છે. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ આવા 3 જાતના કાચબા જોવા મળે છે. અને ત્રણેય કાચબાના ચિત્ર આપણે લોકોએ જોઈ લીધા છે. વિરાટકાય વહેલ માછલી નથી પણ સસ્તન દરિયાઈ પ્રાણી છે. વિરાટકાય એટલે કે સૌથી મોટી જે વહેલ છે એ માછલી નથી પરંતુ એ એક દરિયાનું પ્રાણી છે. તમે લોકોએ વહેલને જોઈ છે ક્યારેય? ઘણા બાળકોએ વહેલને જોઈ હશે. બરોબર? તો હું તમને લોકોને વહેલનું ચિત્ર બતાવું છું. સૌથી પહેલા તમે લોકો આ વહેલનું ચિત્ર જુઓ. આ જે ચિત્ર છે એ વહેલનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? આ વહેલનું ચિત્ર છે. બરોબર? સમજાય છે તમને દરેકને? આ જે વહેલ હોય ને એ રમતિયાળ હોય છે. કેવી હોય છે? રમતિયાળ. એટલે કે પાણીમાં રમતી હોય. ક્યારેક એ પાણીમાં ઊંચા કૂદકા મારે તો ક્યારેક એ દડાની સાથે પણ રમતી જોવા મળે છે. જળચર પ્રાણીમાં ડોલ્ફિન પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે. અને આ જે ડોલ્ફિન માછલી છે એ જમીન ઉપર પણ જીવી શકે છે. ડોલ્ફિન માછલીની લગભગ 30 થી વધુ જાત છે. જેમ કાચબાની 7 જાતિઓ છે એવી જ રીતે આ ડોલ્ફિન માછલીઓની પણ 30 થી વધુ જાત હોય છે. તેમાં સૌથી નાની એક ડોલ્ફિન છે, એનું નામ છે ડસ્કી ડોલ્ફિન. શું નામ છે એનું? ડસ્કી ડોલ્ફિન. હવે આ માછલીનો તમે લોકો કલર જુઓ. શું કીધું મેં તમને લોકોને? માછલી. પરંતુ આ માછલી નથી. આ શું છે? ડોલ્ફિન છે. ડોલ્ફિનનો કલર કેવો છે? પેટ ઉપર સફેદ પટ્ટો અને પીઠ કાળી કે ઘેરા ભૂરા રંગની હોય છે. એનું પેટ છે, આજે તમે જોઈ રહ્યા છો એનું પેટ છે
એનું પેટ સફેદ કલરનું છે અને એની પીઠ કાળી કે ઘેરા ભૂરા રંગની હોય છે. તેની ચામડી ચમકતી લીલી હોય છે. તેને વાળ હોતા નથી. એની જે ચામડી હોય ને એ ચમકતી હોય અને એ પણ લીલા રંગની હોય છે. બરાબર. હવે તમને લોકોને બીજું ચિત્ર બતાવું છું. તો આ જે પહેલું ચિત્ર જોયું એમાં ડોલ્ફિન પાણીમાં કૂદકા મારી રહી છે. હવે આ જે બીજું ચિત્ર છે એમાં ડોલ્ફિન તરી રહી છે. બરાબર. હવે આજે તમે જોઈ રહ્યા છો એ ડોલ્ફિનનું મોઢું છે અને આ એની પૂંછડી છે. ડોલ્ફિનની પૂંછડી હોય ને એ આડી અને ચપટી હોય છે. કેવી હોય છે એની પૂંછડી? આડી અને ચપટી હોય છે. બરાબર. તમે લોકો આ જુઓ તો એની પૂંછડી છે એ આડી છે અને પતલી છે. દેખાય છે તમને લોકોને? તેના ખભા પર બે હાથ જેવા હલેસા. આપણે જેવી રીતે હાથ હોય ને એવી રીતે આ ડોલ્ફિન માછલીને ખભા પર હલેસા હોય છે. બરાબર. અને દિશા બદલવા માટે પીઠ ઉપર પાંખ હોય છે. શું કીધું મેં તમને લોકોને? કે એના ખભા પર બે હાથ જેવા હલેસા હોય છે જેનાથી એ તરી શકે છે. જુઓ, આજે હું તમને લોકોને એરો બતાવું છું, ત્યાં તમે લોકો જુઓ તો આ અહીંયા આગળ જે તમને એક દેખાઈ રહ્યું છે એ ડોલ્ફિન માછલીના હલેસા છે. હવે બીજું મેં તમને લોકોને શું કીધું? દિશા બદલવા માટે પીઠ ઉપર પાંખ હોય છે. જે ડોલ્ફિન માછલી હોય ને એને જો એ જે તરતી હોય એને એ દિશામાં ન તરવું હોય, એને બીજી દિશામાં તરવું હોય તો એ દિશા બદલવા માટે એની પીઠ ઉપર જે પાંખ હોય છે એનો ઉપયોગ કરતી હોય છે. આ જે તમે જોઈ રહ્યા છો એ ડોલ્ફિન માછલીની પીઠ છે, એટલે કે એની પાંખ હોય છે. ડોલ્ફિનનું મોં સાંકડું ચાંચવાળું હોય છે. તમે લોકો અહીંયા આગળ જે ડોલ્ફિન જોઈ રહ્યા છો એનું તમે લોકો આ જે મોઢું હોય એ તમે લોકો જુઓ તો તમને લોકોને ખ્યાલ આવે કે એનું મોઢું એકદમ સાંકડું હોય છે અને ચાંચ હોય એવું આપણને લાગી રહ્યું છે. બરોબર છે. ડોલ્ફિન માછલીને પણ દાંત હોય છે અને આ ડોલ્ફિન માછલીને શંકુ આકારના અણીદાર 24 દાંતની જોડી સ્પષ્ટ દેખાય છે. એનું મોઢું સાંકડું હોય છે અને ડોલ્ફિન માછલીને 24 દાંતની જોડ હોય છે. જે માણસને 32 દાંત હોય છે એવી જ રીતે આ ડોલ્ફિનને 24 દાંત હોય છે. કેટલા દાંત હોય છે? 24 દાંત હોય છે. હવે મેં તમને લોકોને હજી એક વસ્તુ કીધી હતી કે ડોલ્ફિન માછલીની સૌથી નાની જાત એટલે કે ડસ્કી ડોલ્ફિન દરિયા કિનારે મોટે ભાગે ઠંડા પ્રદેશમાં રહે છે. જે ડસ્ક ડોલ્ફિન હોય છે એ દરિયા કિનારે જ્યાં આગળ ઠંડો પ્રદેશ હોય ત્યાં આગળ એ ડસ્કી ડોલ્ફિન રહેતી હોય છે. આ ડોલ્ફિન પાણીની સપાટી પર તેની ઉછળકૂદ સતત ચાલુ રહે છે. મેં તમને લોકોને કીધું એમ કે ડોલ્ફિન માછલી રમતિયાળ હોય છે, એટલા માટે એ પાણીમાં એની ઉછળકૂદ સતત શરૂ હોય છે. સપાટીની નીચે ઝડપથી બહાર અર્ધવર્તુળાકારે
ચક્ર લઈ ફરી પાણીમાં પ્રવેશે છે. તમે લોકો અહીંયા આગળ જુઓ તો એની સપાટી છે ત્યાં આગળ એણે અર્ધવર્તુળાકાર. તમે લોકો જુઓ તો માછલીનો અત્યારે આકાર જે છે એ અર્ધવર્તુળાકાર છે. એટલે કૂદકા મારી અને એના શરીરને સહેજ વાંકું વાળી એટલે કે અર્ધવર્તુળાકાર કરી અને પાણીમાં ફરી પાછી પ્રવેશે છે. એટલે કે ફરી પાછી એ પાણીમાં જતી રહે છે. ડોલ્ફિન માણસની સારી મિત્ર બને છે. ડોલ્ફિન માછલી છે એ માણસની સારી એવી મિત્ર બને છે. ઘણા બધા ઝૂ પણ છે કે જ્યાં આગળ આ ડોલ્ફિન માછલીઓ હોય છે અને ઝૂમાં આ ડોલ્ફિન માછલી આકર્ષણનું કેન્દ્ર બને છે. બરોબર? સમજાણું તમને દરેકને? તો હવે આપણે લોકોએ આ ડોલ્ફિન વિશે ઘણી બધી માહિતીઓ મેળવી. બરોબર ને? સમજાણું ને તમને દરેકને કે આ ડોલ્ફિન માછલીની 30 જેટલી જાતિઓ હોય છે અને સૌથી નાની ડોલ્ફિન એટલે કે ડસ્કી ડોલ્ફિન. કેવી ડોલ્ફિન? ડસ્કી ડોલ્ફિન. એની પીઠ એટલે કે એના પેટ ઉપર સફેદ પટ્ટો હોય છે અને એની પીઠ કાળી કે ઘેરા ભૂરા રંગની હોય છે. બરોબર છે તમને લોકોને? સમજાણું તમને લોકોને? અને એની ચામડી લીલા રંગની અથવા તો ચમકતી હોય છે. તો મેં તમને લોકોને ડોલ્ફિન વિશે જે કઈ માહિતી આપી એ બધી તમને લોકોને સમજાણી. તો હવે આપણે લોકો આના પછીનું જોઈએ. માછલીના શરીર પર ભીંગડા હોય છે. ઘણી બધી એવી માછલીઓ હોય છે કે એના શરીર ઉપર ભીંગડા હોય. તમને લોકોને જેમ વાગ્યું હોય અને એ મટી જાય ત્યારે ભીંગડું વળી જાય ને, એવી જ રીતે આ માછલી અમુક એવી હોય છે કે એના શરીર ઉપર ભીંગડા હોય છે. એને વાગ્યું ન હોય પણ એના શરીરની રચના જેવી હોય કે આપણને ભીંગડા જેવું લાગે. પછી શું લખ્યું છે? જાણકારો ભીંગડા ગણીને માછલીની ઉંમર જાણી શકે છે. અત્યારે તો ઘણી બધી એવી માહિતી છે કે સમયની પહેલા આપણે લોકો જાણી શકીએ છીએ. તો ઘણા જાણકારો એવા છે કે જેને દરિયાઈ જીવો વિશે ઘણી બધી માહિતી હોય એ લોકો એ માછલીના ભીંગડા ગણી અને એની માછલીની ઉંમરને જાણી શકે છે. બરાબર? તો હું તમને લોકોને માછલી બતાવું છું. તમે લોકો આ માછલી જુઓ. શું દેખાય છે તમને આ માછલીમાં? આ જે શરીર છે માછલીનું એ આપણને ભીંગડા જેવું લાગી રહ્યું છે. દેખાય છે? અને એના આખા શરીર ઉપર કેટલા બધા ભીંગડાઓ છે. દેખાય છે ને તમને લોકોને? તો હવે આપણે લોકો આના પછીની વસ્તુ જોઈએ. વેનેઝુએલાની કિલીફિશ તળાવમાં રહે છે. વેનેઝુએલાની કિલીફિશ તળાવમાં રહે છે. તળાવનું પાણી સુકાઈ જાય તો તે 2 મહિના સુધી જીવિત રહે છે. વેનેઝુલા છે એ એનું નામ છે કિલીફિશ અને એ તળાવમાં રહેતી હોય છે. ક્યાં આગળ રહે છે? તળાવમાં. અને જો ઘણીવાર એવું બને કે વરસાદ ન આવે તો તળાવ સુકાઈ જાય. તો જો તળાવમાં પાણી ન હોય, તળાવ સુકાઈ ગયું હોય તો પણ એ વેનેઝુએલાની કિલીફિશ 2 મહિના સુધી પાણી વિના પણ જીવિત રહી શકે છે. ઘણી બધી એવી માછલીઓ છે
કે આપણે એને પાણીમાંથી બહાર કાઢીએ તો એ મરી જાય. અને એની ઉપરથી એક જોડકણું પણ છે. યાદ છે તમને લોકોને? मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ तो डर जाएगी, બહાર નિકાલો તો મર જાયગી. એટલે ઘણી બધી એવી પણ માછલીઓ છે કે જેનું જીવન જ પાણી છે. એને પાણીમાંથી આપણે બહાર કાઢીએ એટલે એ મરી જાય છે. પરંતુ આ વેનેઝુએલા છે, એની જે કિલીફિશ છે, એ તળાવમાં પાણી ન હોય તો પણ તે 2 મહિના સુધી જીવી શકે છે. બરાબર? તો હું તમને લોકોને ચિત્ર બતાવું છું. તમે લોકો આ ચિત્ર જુઓ. તો આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ વેનેઝુએલાની કિલીફિશ છે. કઈ ફિશ છે આ? કિલીફિશ. બરાબર? આ જે કિલીફિશ છે એ પાણી વિના પણ 2 મહિના સુધી જીવી શકે છે. બરાબર? સમજાય છે તમને દરેકને? તો હવે આપણે લોકો આના પછીનું જોઈએ. તમે લોકો પણ મારી સાથે સાથે વાંચો છો ને? કોસ્મોપોલિટન. શું લખ્યું છે આ? કોસ્મોપોલિટન શેલફિશ ચિત્તા કરતાં પણ વધુ ઝડપી છે. તે 110 કિલોમીટરથી વધુ ઝડપથી તરી શકે છે. કોસ્મોપોલિટન શેલફિશ. ફરીથી વાંચું છું, તમારા દરેકનું ધ્યાન અહીંયા. કોસ્મોપોલિટન શેલફિશ ચિત્તો જે છે જે સૌથી વધારે ઝડપથી દોડી શકે છે, એનાથી પણ એ વધુ ઝડપી છે. અને એની ઝડપ 110 કિલોમીટરથી વધુ ઝડપે એ પાણીમાં તરી શકે છે. ક્યાં તરી શકે છે? 110 કિલોમીટરથી વધારે ઝડપથી એ પાણીમાં તરી શકે છે. બરોબર? હવે હું તમને લોકોને એનું ચિત્ર બતાવું છું. તમે લોકો આ ચિત્ર જુઓ. તો આજે તમે માછલી જોઈ રહ્યા છો એ કેવી લાગી રહી છે તમને લોકોને? જુઓ તો એની ચાંચ જે છે એ કેટલી લાંબી છે. આ એની આંખો છે, આ એનું શરીર છે, આ એની પૂંછડી છે, એની પીઠ ઉપર એને ઊંચી અને લાંબી થોડી પાંખ છે, એના હલેસા છે. દેખાય છે ને? તો આ જે માછલી છે એ ચિત્તાથી પણ વધુ ઝડપથી તરી શકે છે. બરોબર? આ માછલીનું નામ શું છે? કોસ્મોપોલિટન શેલફિશ. શું નામ છે આ માછલીનું? કોસ્મોપોલિટન શેલફિશ. અને તમે લોકો યાદ રાખજો કે 110 કિલોમીટરથી વધુ ઝડપે એ તરી શકે છે. બરાબર? સમજાય છે તમને લોકોને? ઘણા બધા બાળકોને સમજાઈ ગયું હશે. બરાબર ને? તો આજે આપણે ઘણી બધી માહિતી મેળવી અને એ પણ દરિયાઈ જીવસૃષ્ટિ વિશે આજે આપણે ઘણી બધી માહિતીઓ મેળવી. સૌથી પહેલાં આપણે લોકોએ માછલી વિશે સમજ્યું, પછી કાચબા વિશે સમજ્યું, પછી ડોલ્ફિન માછલી, શાર્ક માછલી, પછી વેનેઝુએલાની કિલીફિશ, પછી શેલફિશ. આવી ઘણી બધી દરિયાઈ જીવસૃષ્ટિ વિશે આપણે સમજૂતી મેળવી અને આપણે લોકોએ એ પણ જાણ્યું કે ઘણી બધી માછલીઓ હોય છે અને એ પણ ઘણા બધા પ્રકારની હોય છે. જે માણસ એના મોઢા પરથી ઓળખાય છે તેવી જ રીતે આ માછલીઓમાં પણ કંઈક ને કંઈક અલગ વસ્તુ હોય છે જેનાથી એ ઓળખાઈ આવે છે. બરાબર? સમજાય છે તમને દરેકને?
તો આજે આપણે જે કંઈ શીખ્યા એ બધું જ તમારે લોકોએ યાદ રાખવાનું છે, બરાબર? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ. હેવ અ ગુડ ડે. બાય બાય. થેન્ક યુ.